બે ભાઈઓ અને 34,000 કરોડ રૂપિયાનો ફ્રોડ. વિજય માલ્યા, નીરવ મોદી, હર્ષદ મહેતા, કેતન પારેખ બધાનું નામ સાંભળેલું છે, પણ કપિલ વાઢવાન અને ધીરજ વાઢવાન આ કોઈ દિવસ નામ સામે આવ્યું જ નથી. અને એનાથી પણ વિશેષ કેસના પૂરો થતા થતા એન્ડમાં એમને માફી. હાવ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. એન્ડ ધીસ કેસ ઇઝ બેસ્ડ ઓન ધ ટ્રુ સ્ટોરી. કન્ક્લુઝનની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ એ જરા મિસ ન કરતા. તો લેટ્સ જસ્ટ સ્ટાર્ટ. DHFL, દિવાન હાઉસિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, વાત કરવા જઈ રહ્યા છીએ એ બંને ભાઈઓના એ ડિઝાયરની કે લાલચ બુરી બલા હે, આવું એન્ડની અંદર આપણને પ્રૂવ થઈને જ આવશે. કંપનીની શરૂઆત ક્યારથી થઈ આપણે થોડું એનું બેકગ્રાઉન્ડ જોઈએ કે ભાઈ 1984ની અંદર રાજેશ કુમાર વાઢવાન ફાઉન્ડેડ, એટલે કે ભાઈ આમના પિતાશ્રીએ કંપનીની શરૂઆત કરી 1984ની અંદર. પર્પઝ બહુ સિમ્પલ ને સારો હતો કે જે નાના માણસ અફોર્ડ નથી કરી શકતા ઘર લેવાનું, એમને હોમ લોન પ્રોવાઈડ કરવી. ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ. આવા ગુડ ઇન્ટેન્શનથી કંપની સ્ટાર્ટ કરી અને 18 વર્ષ એટલે કે ભાઈ 2000 સાલ આવતા આવતા એમણે એનએસસી ને બીએસસીની અંદર કંપનીને લિસ્ટેડ કરી નાખી. અને એનાથી પણ વિશેષ એ એચડીએફસી અને એલઆઈસી કેટલું મોટું નામ છે, તો એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના બિગેસ્ટ કોમ્પિટિટર થઈને આવ્યા. બટ અનફોર્ચ્યુનેટલી એ જ વર્ષની અંદર એટલે કે ભાઈ 2000ના વર્ષની અંદર આ જે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર હતા રાજેશ કુમાર વાઢવાન, એનું દુઃખદ અવસાન થયું. પછી તો કે ભાઈ 2000ના વર્ષની અંદર એમના સન એટલે કે ભાઈ કપિલ વાઢવાન અને એમના ભાઈ ધીરજ વાઢવાન, આ બંને જણા ભેગા થઈ અને એક જણાએ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની પોઝિશન સંભાળી અને બીજાએ કંપનીની કોઈ મોટી સિનિયર પોઝિશન ઉપર ધંધો સંભાળવાનું ચાલુ કર્યું. ઇટ્સ ઓકે, ઇટ્સ વેરી ગુડ. હવે અહીંયા કપિલ વાઢવાન કે ભાઈ જે આ કેસના એક આરોપી તરીકે છે અત્યારે, એ કપિલ વાઢવાનને એક સરસ મજાનું ઇન્ટેન્શન હતું કે મારે આ કંપનીને બહુ આગળ લઈ જવી છે, બટ એનું ઇન્ટેન્શન હતું એ એગ્રેસિવલી હતું. બટ ઇટ્સ ગુડ ફોર ધ બિઝનેસ, રાઈટ? હવે એક આપણને ખબર છે, આપણે દરેક લેક્ચરની અંદર જોયું કે ભાઈ કંપની છે એ એક પર્સનથી અલગ વ્યક્તિત્વ હોય છે. દેટ્સ વોટ ઇઝ કોલ્ડ એઝ સેપરેટ લીગલ એન્ટિટી, રાઈટ? તો સેપરેટ લીગલ એન્ટિટી તરીકે DHFL આ કંપનીને કયા કયા કાયદા લાગુ પડતા હતા? બહુ સિમ્પલ છે, તમને હાઇલાઇટ આપી દઈશ કે ભાઈ પહેલાં તો એમને કંપનીસ એક્ટ 2013 લાગુ પડતો હતો. એની રેગ્યુલારિટી બોડી એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરતી હતી, સેબી એને મોનિટરિંગ કરતી હતી. પછી કોઈ પણ વસ્તુ ઉપર નીચે થાય તો ઇન્સ્યોરન્સી બેન્કરપ્સી કોડ ઇઝ ઓલવેઝ ધેર. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ લાગુ પડતો હતો કે આ કોઈ પ્રમોટર ભેગા થઈ અને મની લોન્ડરિંગ ના કરે. પછી તો કે ભાઈ કમ્પ્લાયન્સીસની અંદર બીજા જોવા જઈએ આપણે તો ઇન્ડિયન પિનલ કોડ કે ભાઈ કંપનીની અંદર કોઈ પણ જાતના ગોટાળા થાય તો કોણ રિસ્પોન્સિબલ છે. આ બધા કાયદાની એક આખી લિસ્ટ તમારા સામે રાખી દીધી છે. અને ખાલી એટલું જ નથી, પરંતુ કપિલ વાઢવાનની લીડરશિપની અંદર 2017 આવતા આવતા ટોટલ કંપનીની લોન બુક હતી 87,000 કરોડ. પણ એમ નહીં, આ કંપની તો એનબીએફસી હતી, રાઈટ? તો હવે કોઈ પણ વ્યક્તિને ફ્રોડ કરવો હોય તો ફ્રોડ માટે પૈસા તો જોઈએ ને, ક્યાંકથી પૈસા આવે તો એ ફ્રોડ કરી શકે ને, રાઈટ? ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન, રાઈટ? હવે જેવી રીતે મેં તમને કીધું કે આમના પિતાશ્રીનું ઇન્ટેન્શન બહુ ક્લિયર હતું કે જે નાનો માણસ છે, જે લોન અફોર્ડ નથી કરી શકતો, એને લોન આપવી જેથી કરીને પોતાનું ઘર લઈ શકે. ઇટ્સ વેરી ગુડ, રાઈટ? હવે એનબીએફસી તરીકે કંપની કઈ કઈ જગ્યાએથી પૈસા કમાઈ શકે છે? તો ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને બહુ ઓછી જગ્યાઓ આપેલી છે કે જ્યાંથી જો બીજી કોઈ પણ બેંક હોય ને તો એ પબ્લિકના ડિપોઝિટ લેશે અને સામે લોન આપશે. આ બેંકનું કામ હોય છે. પરંતુ એનબીએફસીને સ્ટ્રિક્ટ આરબીઆઈ ગાઈડલાઇન્સની અંદર કામ કરવાનું હોય છે. તો પહેલાં તો એ બેંક લોન એટલે કે ભાઈ બીજી બેંક પાસેથી લોન લેશે અને આગળ પાસ કરશે. ફર્સ્ટ વસ્તુ એટલે આ બેંક પાસેથી 5% લોન લેશે અને આગળ 7% આપશે. તો ભાઈ જે 2% એનો જે ડિફરન્સ આવ્યો એ પોતાની ઇન્કમ ગણાશે. પછી તો કે ડિબેન્ચર અને બોન્ડ્સ આપશે એટલે કે ભાઈ ડિબેન્ચર ઇન્સ્ટ્રુમેન્ટ જે તમને ઓળખતા હોય
અથવા તો જેને નોલેજ હોય એ ડિબેન્ચર અને બોન્ડ્સ ઇસ્યુ કરશે કંપની. પબ્લિક ફિક્સ ડિપોઝિટ્સ કે આરબીઆઈના સ્ટ્રિક્ટ રૂલની અંદર પબ્લિક ફિક્સ ડિપોઝિટ્સ આપશે, એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ લેશે, અને સિક્યોરિટાઇઝેશન એટલે કે ભાઈ જેમની પાસે એણે જે ઘર ઉપર ગીરવે રાખીને લોન આપેલી છે એ ઘરને આગળ ગીરવે મૂકવાનો અધિકાર રાખે છે. બાકી બધી રિક્વાયરમેન્ટ છે તમે પીપીટી છેલ્લે ડાઉનલોડ કરી શકો છો. અને ઇમ્પોર્ટન્ટ એ છે કે આ ફ્રોડ કરવા માટે થઈને પૈસા ક્યાંથી આવ્યા, તો કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટોટલ આપ્યા 10,000 કરોડ, પંજાબ નેશનલ બેંકે આપ્યા 3,688 કરોડ, બેંક ઓફ બરોડા આપેલા છે 4,125 કરોડ, કનારા બેંકે આપેલા છે 2,682 કરોડ, અને યસ બેંક આપેલા છે 4,773 કરોડ. આગળ યસ બેંક માટે થઈને તો જબરદસ્ત મોટો ખુલાસો છે. અને આટલા જ નહીં, બાકીની બીજી હજી 13 બેંકોની લિસ્ટ છે, પણ એ પબ્લિકથી ક્યાંય પણ જગ્યા ઉપર અવેલેબલ નથી. તમે જોઈ શકો છો કે બધી જગ્યા ઉપર આ એક આર્ટિકલ્સ છે, આ આર્ટિકલ્સ ઉપરથી ડિટેલ્સ કલેક્ટ કરેલી છે. ઓકે, ધેટ્સ વેરી ગુડ. એટલે આપણને થોડો આઈડિયા આવી ગયો કે ભાઈ જે કંપની 1984ની અંદરથી સ્ટાર્ટ થયેલી હોય એ અત્યારે 2010 આવતા એમની પાસે ઓબ્વિયસ છે કે ભાઈ એટલી અસેટ્સ થઈ ચૂકી હોય છે કે જેથી કરીને લોન મળી શકે છે આરામથી. શાબાશ, અત્યાર સુધી તો બધું જબરદસ્ત છે. પણ મહત્વનું ઈ છે કે આ પૈસા ગયા ક્યાં. હવે તમે મને ખાલી એક પ્રશ્નનો જવાબ આપો કે તમે કોઈ બેંક પાસે લોન લેવા માટે જાઓ તો બેંક તમને કેટલા હજારો પ્રશ્ન પૂછશે, કેટલા હજારો કાગળિયા ભરાવશે. તો શું આજે જ્યારે મારે 2-5 લાખ રૂપિયાની કે 2-5 કરોડ રૂપિયાની લોન જોતી હોય ને હું જાઉં તો મને એટલા ક્વેશ્ચન પૂછે છે, તાને તો 10,000 કરોડ, 8,000 કરોડ, 4,000 કરોડ, 2,500 કરોડ આટલી લોન લેવા માટે કોઈ આવતો હોય મારી પાસે વ્યક્તિ, તો એની પાસેથી તો હું કેટલી બધી ઇન્ફોર્મેશન લઈશ, રાઈટ? પરફેક્ટ, રાઈટ. અને આ ભાઈઓની હિંમતની દાદ દેવી પડે કે આ બેંકને તો એણે મામા બનાવી દીધા, ગમે ત્યાંથી કાગળિયા લઈ આવીને બધી જગ્યાએ પ્રૂવ કરીને, પણ કન્ટિન્યુ કેવી રીતે રાખ્યું ને એ મહત્વનું છે. આ બંને ભાઈઓ અહીંયાથી પૈસા આવે પછી તો કે એનું કામ શું છે કે આગળ હોમ લોન આપવી લોકોને, એ આપતો હોમ લોન એને બાંદ્રા બુક્સ કરીને મહત્વનું ઓલું કરીને રાખેલું હતું. તો પહેલું એણે શું કામ કર્યું કે બેંક પાસેથી પૈસા લો અને ખોટા અકાઉન્ટ બનાવવાના ચાલુ કરો. રમેશભાઈ ને મહેશભાઈ ને સુરેશભાઈ ને જે એક્ઝિસ્ટ જ નથી કરતા એના નામ ઉપર લોન દેવાની ચાલુ કરો. કંપનીઓ કે જે એક્ઝિસ્ટ જ નથી કરતી, XYZ લિમિટેડ, ABC લિમિટેડ, આને લોન દેવાની ચાલુ કરો. હવે તમે મને એક વાત કહો કે કેટલાના એના આધાર કાર્ડ, કેટલાના પાન કાર્ડ, કેટલા ખોટા ડોક્યુમેન્ટેશન એને બનાવવા પડતા હશે, કેટલો સ્ટાફ આની પાછળ ઓક્યુપાઈડ રહેતો હશે. 1,500-2,000 જણાની આખી જ્યારે ટીમ હોય એ ટીમને પણ ખબર ન પડે કે આ બંને ભાઈઓ આવું કંઈ કરી રહ્યા છે. ક્વેશ્ચન તો થાય છે. અને ટોટલ એમણે કેટલા તો કે 2.6 લાખ ખોટા અકાઉન્ટ, ફેક અકાઉન્ટ બનાવીને રાખ્યા લોનના. બહુ મોટી રકમ છે આ બહુ મોટા લોકો સુધી, એટલે કે ભાઈ 2.5 લાખ ખોટા અકાઉન્ટ બનાવીને રાખવા જે લોકો એક્ઝિસ્ટ જ નથી કરતા, ઇન્ડિયામાં નહીં, પૃથ્વીમાં નહીં, મંગળ ઉપર નહીં, ક્યાંય છે જ નહીં, એની તમારે લોન અકાઉન્ટ બનાવીને રાખવું અને એને તમે લોન બતાવો અને એની બુક્સ ઓફ એન્ટ્રી રાખવી, ન એનું કેવાયસી થાય, કાંઈ પણ વસ્તુ ન થાય, બહુ જબરદસ્ત વસ્તુ છે. હવે તો કે આ જે ખોટી બનાવેલી, જે ખોટા લોકોને આપેલી લોન હતી ને એ આગળ જાતી હતી કંપનીઝમાં. કેવી રીતે કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે માની લો કે એણે બંને ભાઈઓએ છુપાઈને કંપની બનાવી દીધી અને એ લોકોના સિક્યોરિટી ગાર્ડને એની અંદર ડાયરેક્ટર પ્રમોટર બનાવી દીધો. હવે એની અંદર ડાયરેક્ટર પ્રમોટર બનાવ્યા પછી શું કરે છે કે ભાઈ એ ડાયરેક્ટર પ્રમોટરને કન્સ્ટ્રક્ટર એઝ અ બિલ્ડર બનાવે છે. અને આ ડિસ્ક્લોઝ થાય એવી ઇન્ફોર્મેશન નથી, છતાં કહું છું કે PM આવાસ યોજનાની અંદર પણ આ લોકોના ઘણા કાંડ આવેલા છે. હવે આનાથી વિશેષ આમાં હું કાંઈ નહીં કહી શકું. તો એમણે ઓછામાં ઓછી 100 તો એવી કંપની બનાવીને રાખેલી હતી કે એ કંપનીને કન્સ્ટ્રક્શનની કંપની બનાવી અને ખોટા લોન આપેલા હતા અને પાછા પૈસા પોતાની પાસે જ આવતા હતા. પછી તો કે ભાઈ જ્યારે અવડું મોટું કાંડ કરવાનું હોય તો એ લોકોએ પબ્લિકને પૈસા ખવડાવવા પડે, એ લોકોએ પોલિટિશિયનને પૈસા ખવડાવવા પડે, એ લોકોએ બેન્કરને પૈસા ખવડાવવા પડે, રાઈટ? યસ, રાઈટ. અને એનાથી પણ વિશેષ હું અહીંયા દુબઈની અંદર છું, મારો પર્સનલ એક્સપિરિયન્સ છે
કે જ્યારે ઓફશોર કંપનીઝ કોને કહેવાય કે જે તમે ટૂંકમાં આપણી દેશી ભાષાની અંદર સમજી લો કે જેની અંદર પ્રમોટર ડાયરેક્ટર એ કોઈ પણ બનાવી શકો છો તમે. એ કંપનીઝને ઓલવેઝ એક રજિસ્ટર્ડ એજન્ટ રિપ્રેઝેન્ટ કરતો હોય છે અને એને એક સ્પેશિયલ કાયદા એપ્લિકેબલ થતા હોય છે. તો જે પ્રમાણેની રિસર્ચ એ પબ્લિકલી ડિસ્ક્લોઝ ન કરી શકાય, છતાં જે પ્રમાણેની રિસર્ચ આવી રહી છે કે ઇન્ડિયાથી પૈસા આવતા હતા દુબઈથી જતા હતા સિંગાપુરથી જતા હતા સેન્ટ નેવિસથી જતા હતા સિસેલ્સ, આવી રીતે મોરેશિયસ સુધી આની એક ટ્રેલ છે. હોંગકોંગ, એટલે કે દુનિયાના બધા ખૂણે આ બંને ભાઈઓએ લક્ઝરિયસ લાઈફ જીવેલી છે, લક્ઝરિયસ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. અને આટલું જ નહીં પરંતુ ઘણા અંડરવર્લ્ડના કનેક્શન પણ સામે આવી રહ્યા છે. એટલે કે ટોટલ જે આપણે પહેલા વાત થઈ ને કે 100 કંપનીની અંદર, એ તો ખાલી ઇન્ડિયાની અંદર હતી શેલ કંપનીઝ, કે જે કંપનીઓને ખાલી ઓન પેપર બતાવવામાં આવતી હતી કે આ કંપની કન્સ્ટ્રક્શનમાં છે અને એને કામ કરે છે. એવી જ રીતે ટોટલ 12,000 કરોડ 87 ઓફશોર કંપનીઝની અંદર હતી. એટલે કે ભાઈ 87 કંપનીઝ વર્લ્ડ વાઇડ બનાવેલી હતી કે જેની અંદર આમના પૈસા ફરી રહ્યા હતા. અને હવે તમે જ મને કહો ને કે જ્યારે મેં બેંક પાસેથી લોન લીધી હોય તો એ બેંક મારી પાસેથી પાછી તો માંગવાની છે, તો હું શું કરીશ? SBI પાસેથી મેં 10,000 કરોડ લીધા છે, મારે એને 1,000 કરોડ ચૂકવવાના છે. હું યસ બેંક પાસે જઈશ કે તું મને 1,000 કરોડ દે, અહીંયાથી પૈસા લઈશ આને ચૂકવીશ, અહીંયાથી પૈસા લઈશ આને ચૂકવીશ, અહીંયાથી પૈસા લઈશ આને ચૂકવીશ. બધું ઢકાયેલું છે અત્યાર સુધી. તો ફ્રોડ પકડાણો કઈ રીતે? કે 2000ની સાલની અંદર કપિલ વાઢવાનું આવું કંપનીની અંદર, ધીરજ વાઢવાનું આવું કંપનીની અંદર, અને 2019ની અંદર, એટલે કે 19 વર્ષ કન્ટિન્યુ ફ્રોડ ચાલતો રહ્યો. પહેલો ક્વેશ્ચન તો મને આ જ થાય છે. ઘણી વખત આપણને એવી શંકા થાય કે હવે તો ભાઈ ગવર્મેન્ટે પકડવા પડે. મારા શબ્દો જોજો, હવે તો ગવર્મેન્ટે પકડવા પડે. ત્યાં સુધી તો બધા મજા કરતા હતા. હેરાન તો નોર્મલ પબ્લિક જ થવાની છે અલ્ટિમેટલી. તો કે ભાઈ 2019ની અંદર પહેલી વખત કપિલ વાઢવાન પાસે બહુ હિંમત હતી, પણ 2019 આવતા આવતા બધી જગ્યાએથી પૈસા લઈ આવીને આપતો તો બધી બેંકોનો અલગ અલગ, એ હવે એની લિમિટ પૂરી થઈ ગઈ. તો 2019ની અંદર પહેલી વખત એવું થયું કે એનાથી એક બેંકનો હપ્તો ન ચૂકવાણો, અને જ્યારે એ બેંકનો હપ્તો ન ચૂકવાણો ત્યારે પહેલી વખત એની ઉપર ઇન્વેસ્ટિગેશન બેઠી. બેંક અને RBI ઓડિટ ચાલુ કર્યા. અરે યાર, બેંક અને RBI ઓડિટ ચાલુ કરે, તમે મને એક વાત તો કહો, શું પાછળના આ 10-10 વર્ષ સુધી, 20-20 વર્ષ સુધી તમે કોઈ દિવસ ઓડિટ જ નહોતું કર્યું? ત્યાં સુધી તમને કોઈ દિવસ આઈડિયા જ નહોતો આવતો? આટલી છુપી રીતે તો કોઈ પણ ફ્રોડ ન કરી શકે, રાઈટ? પછી તો કે ભાઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર પહોંચી ગયા અને ઇન્કમ ટેક્સ ઓફિસર, ને પછી તો બધા જાગી જવાના છે ને. અને એક વખત આ તો ચેન જેવું છે, એક વખત ચાલુ થયું એટલે પૂરું થઈ ગયું. ડોમિનોઝ ઇફેક્ટ એક વખત થઈ એટલે એ કોન્સ્ટન્ટ બધી વસ્તુ બહાર આવવાની જ છે. આ હતો ખુલાસાનો પોઈન્ટ કે મેં જેમને કીધું હતું તમને, યસ બેંક પાસેથી ટોટલ એને 4500 કરોડની લોન લીધી હતી. એમાંથી 3700 કરોડની લોન હતી ને, એ તો કાયદેસરની જાલી લોન હતી. એટલે જાલી લોન એટલે કે એના જે CEO રાના કપૂર સર છે, તમે જોઈ લેજો રાના કપૂરના ગૂગલ કરીને, અને તમને એ ખબર ના હોય તો હું તમને કહી દઉં કે સ્ટોક માર્કેટની અંદર યસ બેંકનું કાંડ પકડાવવાનું ચાલુ પણ આ જ સમયથી થયું, અને ત્યારથી જ સ્ટોક બહુ ખરાબ રીતે પડેલો હતો. અને રાણા કપૂરે તો કહી દીધું હતું ચોખ્ખું કે ભાઈ 3700 કરોડ રૂપિયા હું આમને આપું, અને એમાંથી તમારે મને 600 કરોડ રૂપિયા આપી દેવાના. એટલે પહેલેથી જ મને ખબર છે કે આ ભાઈ લઈને પાછો આવવાનો નથી, આ પૈસા મારા ગયા જ છે, પણ મને તો 600 કરોડ રૂપિયા મળે છે ને. અને આ કોણ વ્યક્તિ? તો કે ભાઈ ફાઉન્ડર ઓફ યસ બેંક. લિટરલી તમને બિલીવ થાય છે કે ફાઉન્ડર ઓફ યસ બેંક, એટલે કે મેં મારી પોતાની બેંક બનાવી, મારા આટલા વર્ષોની મહેનત, અને 600 કરોડ વાસે દોઈ નાખી. હવે શું થાય? તમે મને કહો ને શું થાય? બહુ સિમ્પલ વસ્તુ છે ને કે ભાઈ પ્રમોટરને તો પકડીને લઈ ગયા. તો આ બે ભાઈઓને એપ્રિલ 2020ની અંદર, હાલો ભાઈ અંદર હાલો તમે, કોરોનાના ટાઈમ પીરિયડની અંદર આ બધી વસ્તુ બહાર આવે છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી તો કે હવે તો શું છે, બે ભાઈઓએ હાથ ઊંચા કરીને આપણી પાસે કાંઈ છે નહીં, બેંકરપ્સી પૂરું,
જોજો હો તમે, પૂરું થઈ ગયું. એ ભાઈ કે આપણે કંઈ છે જ નહીં પૈસા. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાગે છે, અરર DHFL હારે આવું થઈ ગયું, ચાલો અમે એનું ટેક ઓવર લઈ લઈએ. મેનેજમેન્ટ એણે સંભાળી લીધું કે જ્યાં સુધી એકચ્યુઅલ એની ઇન્સોલ્વન્સી પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી RBI એની પાસે રાખશે, પોતાની પાસે કંપનીના પાવર્સ બધા. અને લાસ્ટની અંદર પિરામોલ ગ્રુપ, અંબાણી 37,250 કરોડ. બિડિંગની અંદર 4 બિડર હતા, એમાંથી લાસ્ટમાં પિરામલ ગ્રુપને 37,250 કરોડની અંદર કંપની વેચી દેવામાં આવી. કંપની પાસે ફંડ આવ્યા એટલે બેંકને ચૂકવવા માંડ્યા. કોઈ વાંધો નથી, બેંકને પણ જેટલા ચૂકવાના હતા એટલા ચૂકવી નાખ્યા. પણ મારો મુદ્દો શું છે કે ફર્ગ્યુનેસ એટલે કે માફી. આવા મારી પાસે કોઈ લેટેસ્ટ ન્યૂઝ છે, અને બહુ સરસ મજાનું કોટ કરેલું છે આમાં કે જો પૈસા ના હોય ને તો શું થઈ જાય, પૈસા ન હોય ને તો શું થઈ જાય, અને પૈસા હોય ને તો શું ન થાય. મજા આવી નહીં? મને તો મજા આવી. હું પાછું રિપીટ કરું, પૈસા ના હોય ને તો શું થઈ જાય, બટ પૈસા હોય ને તો શું ન થાય. આપણો કાયદો કેવો બનાવેલો છે ઇન્ડિયાનો કે એન્ટી મની લોન્ડરિંગ, એટલે કે તમે કોઈ આવા મની લોન્ડરિંગના ચક્કરની અંદર પકડાવશો ને તો તમને મેક્સિમમ પ્રિઝન એટલે કે 10 વર્ષની માત્ર સજા થાય છે. તમે માનશો? તમે હજારો કરોડો રૂપિયાનું કરેલું હોય ને કાંડ, છતાં તમને મેક્સિમમ 10 વર્ષ સુધીની જ સજા થઈ શકે છે. હા, તમારી પાસેથી પૈસા જેટલા જપ્ત થતા હશે એટલા અમે ટ્રાય કરશું. પબ્લિકને ઓફિશિયલી કોઈ વસ્તુ બતાવશું તો નહીં જ કે અમે કેટલા પ્રયત્ન કરીને શું કરેલું છે, બટ સ્ટીલ ટ્રાય કરશું. પ્રોપર્ટીઓ લઈ લેશે કે ભાઈ અમે એમની પ્રોપર્ટીઓ જપ્ત કરી દીધી છે. હવે તમે મને એક વાત કહો કે આજે ઇન્ડિયાની અંદર આટલો ફેલાયેલો બિઝનેસ હોય, એણે કઈ જગ્યા ઉપર કેટલા બ્લેક મની છુપાવીને રાખ્યા હોય, આ કમેન્ટની અંદર તમે બતાવો. પણ તમે મને કહો ઇન્ટરનેશનલ વાત આવે જ્યારે, જેમ કે વિજય માલ્યા છે, બધાને ખબર છે કે વર્ષોથી એ વયો ગયો છે, બરાબર, હજી અહીંયા સુધી ઇન્ડિયાની અંદર પાછો નથી લઈ આવી શક્યા. હા, એવું ડિક્લેરેશન આવેલું હતું કે એમને 9,000 કરોડ દેવાના હતા ને એની સામે 15,000 કરોડ અથવા તો 14,000 કરોડ એ લોકોએ પાછા લઈ લીધા છે. બેંકોએ રિકવરી કરી છે, બટ હાઉ? ઇન્ટરનેશનલ લેવલ ઉપર પોતાની અસેટ્સ હોય અને એ વેચાયેલી હોય, એને વેચવી, એમાંથી પૈસા મેળવવા, કાયદાકીય પ્રોસિજર, અને શું બીજા દેશની ગવર્મેન્ટ, આ બહુ ક્રુશિયલ પોઈન્ટ છે કે બીજા દેશની ગવર્મેન્ટ કે જેમની પાસે આમના પૈસા પડેલા છે તો એમના માટે તો એ આવક છે, તો એ કદાચ માણસ સોંપી દેશે કે ભાઈ આ બે ભાઈઓને તમે લઈ જાઓ જો અહીંયા હોય તો. પણ પૈસા તો ભાઈ હવે શું કામ એને, એ તો તમારા દેશની તકલીફ છે ને કે આ લોકો પૈસા અહીંયા લઈને આવ્યા, અમે તમને શું કામ એને પ્રોપર્ટીને પૈસા પાછા આપીએ. બહુ આવી બધી બહુ વસ્તુઓ છે ઇન્ટરનેશનલી, આવું ચાલે જ છે. હા, રિઝોલ્યુશન પ્રોસેસ મેં જેમ તમને વાત કરી કે ભાઈ NCLT એ કીધું કે ઓકે વાંધો નહીં ભાઈ, આ લોકો નાદાર પિરામલ ગ્રુપ આવી ગયું કે 37,250 કરોડ અલ્યો, અમે તો અંબાણીના રિલેટિવ છીએ, પકડો. હવે ફાઇનલ ક્વેશ્ચન, આની અંદર મેં આવું લખેલું છે કે હજી અમારા વિડીયો ન જોતા પછી શું થાય છે. વાત મારે કોઈ દિવસ કરવી જ નથી કે આ બે ભાઈઓએ ફ્રોડ કઈ રીતે કર્યો. ફર્ગ્યુનેસની અંદર તમને એક ન્યૂઝ આર્ટિકલ બતાવી દો. આ લેટેસ્ટ ન્યૂઝ આવેલી છે કે આ બંનેને બેલ પણ મળી ચૂકી છે કોર્ટ પાસેથી. એટલે જ મેં તમને કીધું ને કે પૈસા હોય તો શું ન થઈ શકે. એટલે કે બંને ભાઈઓને છૂટા કરી દેવામાં આવેલા છે. અત્યારે જેલની અંદરથી બંને ભાઈઓ બહાર આવી ચૂક્યા છે અને હવે પોતે તો એવું કહે છે કે અમારી પાસે ફોરેનની એસેટ્સ છે, અમે પાછી આપી દઈશું. પણ મારો કહેવાનો મતલબ એટલા માટે છે, સમજવું આપણા માટે એ જરૂરી છે કે યાર આપણો પોર્ટફોલિયો તો ડાયવર્સિફાઈ રાખવો જોઈએ ને. તમે કોઈ બેંકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખેલું છે ને એ બેંક ઉઠી જાય તો શું તમારી પાસે કોઈ બીજા ઓપ્શન્સ છે? શું બીજી જગ્યાએ તમે પોર્ટફોલિયોને ડાયવર્ટ કરીને રાખેલો છે? બસ આ જ વસ્તુ અમે અહીંયાથી શીખવાડીએ છીએ.
થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. આવી જ રીતના ફાઇનાન્શિયલ કેસ સ્ટડીની અંદર જો તમને ઇન્ટરેસ્ટ હોય, તમને આ પીપીટી ડાઉનલોડ કરવી હોય તો એ પણ હું લિંક મૂકી દઈશ. અને કોઈ ક્વેશ્ચન હોય તો જરૂરથી અમને સંપર્ક કરો થ્રુ ધ કમેન્ટ બોક્સ એન્ડ વી વિલ પ્રોવાઈડ ધ કોન્ટેક્ટ ડિટેલ્સ સૂન. બીજા વિડીયો જુઓ અમારા જઈને જીઓ ફાઇનાન્સ, પ્રાજ ઇન્ડસ્ટ્રી, સ્ટોક એનાલિસિસ અને એવી જ રીતના કેસ સ્ટડીઝ કે જે તમને ખરેખર હેલ્પફુલ થઈ શકે છે. અને બિટકોઇન શું કામ એના $82,000 અથવા તો $87,000 ચાલી રહ્યો છે, જરૂરથી જોવો અમારા વિડીયોની અંદર. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ. આવજો અને ધ્યાન રાખજો.